નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ કુમ રાવળ અને હું ગણિત ભણાવું છું. આજના નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. ચલો તો આજે આપણે પ્રકરણ 11 માપન નો સ્વાધ્યાય 11.2 નો ત્રીજો દાખલો જોઈશું. મિત્રો આપણે આગામી વિડિયોમાં દાખલા નંબર 1 અને 2 આપણે જોયું હતું, બરાબર. હવે આજના નવા વિડિયોમાં આપણે દાખલા નંબર 3 જોઈશું, બરાબર. મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલા લાઈક કરજો, આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારે કોઈ પણ જાતની ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે મેસેજ કરી શકો છો, બરાબર મિત્રો. તો ચલો ચાલુ કરીએ આપણે આજનો દાખલો આપણો, બરાબર મિત્રો. તો સૌથી પહેલા આપણે મિત્રો રકમમાં શું આપેલું છે તે વાંચીએ, બરાબર. તો રકમ વાંચીએ પહેલા કે એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCD ની વાડની લંબાઈ 120 મીટર છે. હવે મિત્રો મેં તમને અગાઉના વિડિયોમાં સમલંબ ચતુષ્કોણ એટલે શું તેની જાણ કરી હતી, બરાબર. સમલંબ ચતુષ્કોણ એટલે શું? તો આપેલી બે બાજુઓ પૈકી એક બાજુનું માપ સરખું તેને સમલંબ ચતુષ્કોણ કહે છે, બરાબર. હવે આપણે આગળની રકમ વાંચીએ. જો BC બરાબર 48 મીટર, CD બરાબર 17 મીટર અને AD બરાબર 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો તમારે આ ચેપ્ટરમાં આ દાખલાની વાત નહીં કરતો, આખા ચેપ્ટરમાં તમારે યાદ રાખવાનું રહેશે કે રકમ વાંચ્યા પછી આપણને જેવી યોગ્ય લાગે, પરફેક્ટ નહીં દોરવાની પણ જેવી યોગ્ય લાગે ને એવી કાચી આકૃતિ દોરવાની, જેથી કરીને તમને દાખલો ગણવામાં સરળતા રહે, બરાબર મિત્રો. તો ચાલો આપણે પહેલે કાચી આકૃતિ દોરીએ. તો બરાબર મિત્રો, તો અહીંયા શેની વાત કરી છે? સમલંબ ચતુષ્કોણની. તો સૌથી પહેલા આપણે એક સમલંબ ચતુષ્કોણ દોરીએ જેમાં માપ આપણે અનુક્રમે આપી દીધેલા છે અને આખા વાડની લંબાઈ મતલબ આખા વાડની પરિમિતિ એ પણ આપી દીધી છે. કેટલી છે? 120 મીટર, બરાબર. તો સૌથી પહેલા આપણે કાચી આકૃતિ ડ્રો કરીશું. તો બરાબર મિત્રો, આ પ્રકારની આની આકૃતિ થશે. પછી માપ આપણે આપેલું લખી દેશું, નામ, નિર્દેશન, બરાબર. હવે મિત્રો અંદર રકમમાં આપ્યા પ્રમાણે આપણે માપ લખી દેશું કે માપ કયા કયા છે. તો સૌથી પહેલા BC બરાબર 48 મીટર. તો BC બરાબર 48 મીટર, બરાબર. હવે CD બરાબર 17 મીટર. તો CD બરાબર 17 મીટર, બરાબર. હવે આગળ AD બરાબર 40 મીટર. AD બરાબર 40 મીટર, બરાબર મિત્રો. હવે તમને રકમમાં જોઈને આપણે માપ લખ્યા, બરાબર. કાચી આકૃતિ ડ્રો કરી તેમાં માપ એડ કર્યા, બરાબર. હવે તમને કાચી આકૃતિને જોઈને એક પ્રશ્ન થતો હશે કે બધાના માપ આપી દીધેલા છે મિત્રો, બરાબર. પણ AB નું માપ તો આપ્યું નથી. AB નું માપ કેટલું એ તો આપણે શોધવું પડશે ને પહેલા. ત્યારે જ આપણને આગળ રકમમાં શું કીધું હતું કે તો આ ક્ષેત્રનું ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો ક્ષેત્રફળ શોધવા માટે આપણને આ બાજુની જરૂર પડે, બરાબર મિત્રો. આ બાજુની જરૂર પડે પણ એ બાજુ તો આપી નથી. તો સૌથી પહેલા દાખલો ગણવાની શરૂઆત આપણે ક્યાંથી કરવી પડશે? સૌથી પહેલા AB બાજુનું માપ શોધવું પડશે, બરાબર. તો ચલો આપણે પહેલા લખીએ. હવે મિત્રો AB બાજુનું માપ શોધવા માટે શું કરી શકીએ? તો તમને એક વસ્તુ મગજમાં યાદ રાખવી પડશે કે આખા વાડની ABCD એ આખા વાડની લંબાઈ આપી દીધી છે આપણને. કેટલી છે? 120 મીટર, બરાબર. હવે 120 મીટર મતલબ તેની પરિમિતિ છે અને પરિમિતિ શું થાય મિત્રો આપણી કે AB BC CD DA AD એવી રીતે કરીએ તો આપણને બરાબર 120 મીટર એનો પરિમિતિનો અર્થ આવો થાય, બરાબર. તો પરિમિતિ ઉપરથી આપણે AB નું માપ શોધી શકીએ કે ના શોધી શકીએ? ચલો એના કરતા આપણે લખી જોઈએ, બરાબર. તો સમલંબ ચતુષ્કોણની પરિમિતિ, બરાબર. પરિમિતિ બરાબર શું થશે મિત્રો? AB બધી બાજુઓનો સરવાળો. પરિમિતિ એટલે તમને મિત્રો ખબર જ હશે કે પરિમિતિનો અર્થ શું થાય? બધી બાજુઓનો સરવાળો, તેને પરિમિતિ કહેવાય, બરાબર. તો AB BC
વત્તા CD વત્તા BA, બરાબર. હવે મિત્રો આપણે જે પણ વેલ્યુ છે અંદર તે અંદર પુટ કરીએ, બરાબર. તો AB નું તો માપ શોધવાનું છે આપણે. AB વત્તા BC કેટલું છે આપણું 48 સેન્ટીમીટર, CD કેટલું છે 17 મીટર, BA 40 મીટર, બરાબર. હવે આ બધાનો સરવાળો કરીએ. AB વત્તા 48 17 ને 48 17 અને 40, બરાબર. તો 7 દુ 14 ને 15, 4 4 8 2 10, મતલબ કેટલું આવ્યું મિત્રો 105 મીટર આવ્યું, બરાબર. હવે મિત્રો તમને ખબર જ છે કે અહીંયા ચતુષ્કોણની પરિમિતિ, મતલબ પરિમિતિ એટલે વાડની લંબાઈ આપણને આપી દીધી છે. કેટલી છે 120 મીટર, બરાબર. તો હવે AB નું માપ શોધવું છે. તો AB ને સૂત્રનો કરતા કરીએ અને 120 આ સરવાળો છે, બરાબરની આ સાઈડ આવે તો બાદબાકી થાય. તો 120 માઈનસ 105, બરાબર. તો 120 માંથી 105 જાય તો કેટલા વધે મિત્રો 15 મીટર, બરાબર. તો આપણો AB નો જવાબ કેટલો મળ્યો મિત્રો 15 મીટર મળ્યો, બરાબર. તો હવે અહીંયા લખીશું 15 મીટર, બરાબર મિત્રો. હવે આગળ રકમમાં શું કીધું હતું કે તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો, અને રકમમાં આગળ શું લખ્યું છે અહીં બાજુ AB, મતલબ આ AB બાજુ એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. મતલબ આ જે AD બાજુ છે, આ AD બાજુ છે અને આ BC બાજુ છે, તેને લંબ છે. કઈ બાજુ AB, બરાબર. AB બાજુએ AD અને BC ને લંબ છે, બરાબર. તો આગળ લખીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો, સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ચતુષ્કોણની લંબ બાજુ, બરાબર. લંબ બાજુ મતલબ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે, મતલબ ચતુષ્કોણની લંબ બાજુ. લંબ બાજુ કઈ છે આપણી મિત્રો AB, બરાબર. કેમ કે AD અને BC એના ઉપર આ જે AB બાજુ છે ને તે લંબ છે, બરાબર મિત્રો. લંબ મતલબ લંબ એટલે મિત્રો શું થાય, માન લો કે આવી બાજુ છે તો તેને આવી રીતે લંબ ઉપર છેદે, બરાબર. તો એને લંબ બાજુ કહેવાય, બરાબર. તો આપણી લંબ બાજુ કઈ છે AB, લંબ બાજુ, બરાબર. તો હવે વેલ્યુ મૂકીએ, બરાબર. તો સમાંતર બાજુનો સરવાળો, તો સમાંતર બાજુનો સરવાળો મતલબ સમાંતર બાજુઓ કઈ થઈ મિત્રો AD અને BC એ આપણી સમાંતર બાજુઓ થઈ, બરાબર. તો AD વત્તા BC, બરાબર એ આપણી સમાંતર બાજુઓ ગુણ્યા ચતુષ્કોણનો લંબ બાજુ. લંબ બાજુ કઈ છે મિત્રો AB, બરાબર. હવે વેલ્યુ મૂકીએ અંદર 1/2. AD ની વેલ્યુ કેટલી છે મિત્રો AD બરાબર 40 મીટર વત્તા BC બરાબર કેટલા છે 48 મીટર ગુણ્યા AB આપણું કેટલું મળ્યું મિત્રો AB 15 મીટર મળ્યું, બરાબર. તો 1/2 ગુણ્યા 40 વત્તા 48 મતલબ 88 થાય ગુણ્યા 15, બરાબર. હવે મિત્રો અહીંયા 2 દેખાય છે, અહીંયા 88 છે તો કેટલા હશે 44. તો 44 ગુણ્યા 15, 44 ગુણ્યા 15. તો અહીંયા કરી જોઈએ આપણે 44 ગુણ્યા 15 કેટલા થાય, બરાબર. તો 1 ચોક 4, 1 ચોક 4 વત્તા 5 ચોક 20, 5 ચોક 20 ને 2 22. તો 4 ને 2 6. કેટલો જવાબ મળ્યો મિત્રો આપણને 660 મીટર સ્ક્વેર જવાબ મળ્યો મિત્રો, બરાબર. તો અહીંયા મિત્રો સારા અક્ષરે તમારે લખી દેવાનું રહેશે, બરાબર. ઉભા રહો, થોડી જગ્યા કરીને લખીએ એટલે થોડું સારું લાગે, બરાબર. તો 660 મીટર સ્ક્વેર
બરાબર. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 660 મીટર સ્ક્વેર છે. બરાબર મિત્રો, હવે તમારે છે ને યાદ રાખવાનું કે આવો જે આપણો જવાબ મળી જાય તો છેલ્લે એને ચોરસ બ્રેકેટ કરીને અથવા તેને અંડરલાઈન કરીને આવી રીતે અંડરલાઈન કરીને જવાબને હાઇલાઇટ કરવાનું રહેશે. બરાબર મિત્રો, કેમ કે પરીક્ષામાં જે પણ તમારું પેપર ચેક કરશે એનો જવાબ ડાયરેક્ટ તમારે જવાબ ઉપર પડે, એની નજર ડાયરેક્ટ તમારા જવાબ ઉપર પડે એવું રાખવાનું, અને જવાબ સીધો પડશે તો ફટાફટ તેને આસાની રહેશે. બરાબર, એને જવાબ ચકાસવામાં આસાની રહેશે મિત્રો. બરાબર મિત્રો, ખબર પડી તમારે આજના આ દાખલામાં, ત્રીજા નંબરના દાખલામાં? બરાબર. જો તમને કંઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, તેમાં તમે લખી શકો છો તમારી ક્વેરી. જે પણ હોય, તમને જે પણ વસ્તુમાં ખબર ના પડી હોય એ વસ્તુ તમે નીચે લખી શકો છો. બરાબર મિત્રો, ચલો તો હવે આપણે ચોથા નંબરનો દાખલો ગણીએ. બરાબર, તો ચોથા નંબરની રકમ શું કહે છે આપણે વાંચીએ મિત્રો. બરાબર, તો એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ. બરાબર, એક ચતુષ્કોણ આકારના ખેતર, બરાબર, એક ચતુષ્કોણ આકારનું ખેતર આપેલ છે, તેના વિકર્ણની લંબાઈ 24 મીટર છે. બરાબર મિત્રો, આપણને રકમમાં શેની વાત કરી છે કે એક ખેતર આપેલું છે જેનો આકાર ચતુષ્કોણ આકારનો છે. બરાબર, જેના વિકર્ણની લંબાઈ 24 મીટર છે. હવે મિત્રો, તમને એટલું ખબર હોવી જોઈએ કે માન લો કે આ ચતુષ્કોણ છે. બરાબર, માન લો કે આ ચતુષ્કોણ છે. બરાબર, તો એમાં વિકર્ણ એટલે શું? તો વિકર્ણ એટલે શું મિત્રો કે આ ખૂણાથી આ રીતે જે વચ્ચે બને ને અંતર, આ જે લાઈન બને છે ને, આ જે એ આપણો થશે વિકર્ણ. બરાબર, એ રીતે આ પણ સાઈડ થાય, બંને સાઈડ જે ક્રોસ બને. બરાબર, આ પણ વિકર્ણ થાય, આ પણ વિકર્ણ થાય. બરાબર, તો શું કીધું છે અંદર કે વિકર્ણની લંબાઈ 24 મીટર છે. તો અંદર આપણો આ વિકર્ણ આપી દીધો છે, એની લંબાઈ કેટલી છે 24 મીટર છે. પછી શું કીધું? અને બાકીના બે શિરોબિંદુઓમાંથી વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે. હવે મિત્રો, બાકીનું શું કીધું કે બાકીના બે શિરોબિંદુ. તો બાકીના બે શિરોબિંદુ મતલબ કયા મિત્રો? એક આ શિરોબિંદુ, એક આ શિરોબિંદુ. બરાબર, તો એ બંને શિરોબિંદુઓમાંથી વિકર્ણ પર દોરેલા લંબ, મતલબ આ બંને શિરોબિંદુઓમાંથી વિકર્ણ આર્ય એના પર દોરેલા લંબ, મતલબ જે 90 નો ખૂણો બનાવતા હોય. બરાબર મિત્રો, એને લંબ કહેવાય. બરાબર, કે જે 90 નો ખૂણો બનાવતા હોય એને લંબ કહેવાય. તો વિકર્ણ પર દોરેલા લંબ અંતર. બરાબર, તો એ લંબ અંતર આપણને આપી દીધું છે. કેટલું છે? એકનું 8 મીટર અને એકનું 13 મીટર છે. બરાબર, તો બંનેના માપ લખ્યા 8 મીટર અને 13 મીટર. બરાબર, તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. બરાબર, તો આપણે પહેલા નામ નિર્દેશન કરી દેશું A B C અને D. બરાબર મિત્રો, શું કીધું ફરીથી એકવાર સમજી લો કે એક ચતુષ્કોણ આકારનું ખેતર આપેલું છે. બરાબર, એમાં શું કીધું છે? વિકર્ણનું માપ આપ્યું છે કે વિકર્ણની લંબાઈ 24 મીટર છે. પછી શું કીધું કે બાકીના બે શિરોબિંદુઓમાંથી વિકર્ણ અને લંબ, બરાબર, વિકર્ણ પર દોરેલા લંબ, વિકર્ણથી દોરેલા આ જે 90 ખૂણો બનાવે છે, 90 નો ખૂણો, એ દોરેલા લંબ નું માપ આપ્યું છે. કેટલું છે? એકનું 8 અને એકનું 13 મીટર. બરાબર, તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. બરાબર મિત્રો, હવે તમને સૌથી પહેલા એટલું ખબર હોવી જોઈએ કે જે ચતુષ્કોણ છે આપણું, એ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું? બરાબર, તો ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર, ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેગ. બરાબર, હવે મિત્રો તમે જોઈ શકો છો કે આમાં તો હવે પાયો ગુણ્યા વેગ એ તો કઈ રીતે લેવો? તો મિત્રો તમને એક વસ્તુ દેખાય છે કે એક ચતુષ્કોણ આવું દેખાય છે, એક ચતુષ્કોણ આવું અને બીજું ચતુષ્કોણ બરાબર મિત્રો, આ
આકારના આપણે અલગ અલગ ભાગ પાડી દઈએ તો ચાલે કે પહેલા તો a b અને d તો a આ b અને d બરાબર આ ચતુષ્કોણ નંબર 1 હવે નીચેના ભાગનું જે ચતુષ્કોણ નંબર b આ પહેલા નંબરનું આ બીજા નંબરનું તો હવે ચતુષ્કોણ b ને અલગ પાડીએ તો b d અને c બરાબર બંને ચતુષ્કોણને અલગ પાડી દીધું તો હવે બંને ચતુષ્કોણનું આપણે અલગ અલગ ક્ષેત્રફળ શોધીએ તો પહેલા 1/3 ઉપરના 1 નંબરના ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ મિત્રો તો એમાં પાયો શું થશે આપણો પાયો થશે આપણો b અને d આ જે આપણો આડો જે નીચેનો ભાગ રહ્યો નીચેનો જે સમતલ ભાગ બરાબર આ જે નીચેનો ભાગ એ થશે આપણો પાયો બરાબર તો પાયો કેટલો છે b અને bd બરાબર ગુણ્યા વેધ હવે મિત્રો વેધ શું થશે તો ચતુષ્કોણમાં યાદ રાખવાનું મિત્રો માન લો કે આ ચતુષ્કોણ દોર્યો બરાબર તો ચતુષ્કોણમાં જે આ રીતે જે લંબ અંતર ઉપર થાય ને લંબ ઉપર છેદે છે આ લંબ ઉપર છેદે છે એ શું થશે મિત્રો આપણો વેધ બરાબર મિત્રો યાદ રાખવાનું છે તમારે કે જે આ 90 ના ખૂણે જે છેદે છે બરાબર એ આપણું થશે વેધ બરાબર તો વેધ શું છે આપણો લખી લઈએ અહીંયા નામ આપી દઈએ m અને n બરાબર વેધના નામ આપી દીધા તો વેધ કયો છે આપણો am બરાબર આ ચતુષ્કોણ 1 ની વાત કરી વત્તા હવે ચતુષ્કોણ b ની વાત કરીએ તો ચતુષ્કોણ b માં શું છે મિત્રો તો એમાં પણ સેમ એવી રીતે 1/3 હવે ચતુષ્કોણ જે b છે આપણો બીજા નંબરનું જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એનો પાયો શું થશે એનો પણ પાયો BD થશે મિત્રો કેમ કે એનો પાયો આમ જ બને છે એટલે તો BD ગુણ્યા એનો વેધ શું થશે મિત્રો CM યા તો NC બરાબર હવે અને બરાબર તો 1/3 ગુણ્યા BD આપણો કેટલો છે મિત્રો આપણો જે પાયો કેટલો છે 24 મીટર બરાબર આપણો જે AM બરાબર આપણો શું થયો વેધ આપણો વેધ કેટલો છે 13 મીટર બરાબર મિત્રો હવે આ રહી વાત ત્રિકોણ 1 ની વત્તા હવે ત્રિકોણ 2 ની વાત છે બરાબર તો ત્રિકોણ 2 માં BD કેટલો છે આપણો પાયો 24 NC મતલબ આપણો જે વેધ છે એ કેટલો છે 8 મીટર બરાબર હવે જે વેલ્યુ આપણે ઉડતી હોય ઉડાડીએ બરાબર તો 2 છે અહીંયા 24 છે તો 12 બરાબર અહીંયા 2 12 બરાબર અહીંયા 12 ગુણ્યા 13 વત્તા અહીંયા 12 ગુણ્યા 8 બરાબર તો 12 ગુણ્યા 13 કેટલા થાય આપણે કરી જોઈએ બરાબર તો 1 3 2 6 3 6 3 2 5 કેટલો જવાબ મળ્યો મિત્રો 156 વત્તા 12 હવે મિત્રો આવા દાખલામાં તમને 12 ગુણ્યા 8 એવી રીતે ગણવા ના બેસવાનું મિત્રો તમે 8મા ધોરણના વિદ્યાર્થીઓ છો તો તમને 12 નો ઘડિયો મોઢે યાદ રહેવો જોઈએ બરાબર તો 12 નો ઘડિયો ડાયરેક્ટ મોઢે યાદ હોય તો 12 કેટલા થાય ડાયરેક્ટ આપણને આવડતું હોય તો લખી દઈએ કે 12 96 થાય બરાબર હવે સરવાળો કરીએ કેટલો થાય છે 156 વત્તા 96 તો 6 6 12 બરાબર 9 10 15 કેટલો આવ્યો મિત્રો જવાબ 252 મીટર સ્ક્વેર બરાબર બરાબર મિત્રો કેટલો જવાબ આવ્યો 252 મીટર સ્ક્વેર બરાબર મિત્રો હજુ એકવાર તમને ખાલી સમજાવી દઉં કે અંદર રકમમાં શું આપ્યું છે એક ચતુષ્કોણ આકારનું એક ખેતર છે બરાબર તેના પાયાનું માપ મતલબ વિકર્ણનું લંબાઈ વિકર્ણનું માપ આપણને આપી દીધું છે કેટલું છે 24 મીટર પ્લસ વત્તા જે બે શિરોબિંદુ છે તેના બે શિરોબિંદુઓ તેના લંબ અંતરે વિકર્ણને છેદતા હોય તેવા લંબ અંતરે તેના માપ આપી દીધા છે બરાબર વિકર્ણ વેધનું માપ આપી દીધું છે કેટલું છે 13 મીટર અને બીજાનું 8 મીટર બરાબર હવે શું કીધું છે કે આટલા માપ આપ્યા પછી તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર તો સૌથી પહેલા મિત્રો તમારે આ બધું યાદ રાખવાનું છે રહેશે બરાબર કે આ જે પાયો છે પાયો મતલબ આપણું જે વિકર્ણનું માપ આપ્યું છે તે પછી જે લંબ અંતરે છેદે છે તે વેધ આપણો બરાબર વેધમાં ભૂલ પડવી ના જોઈએ જો કદાચ તમારે વેધમાં ભૂલ પડી તો આખો દાખલો તમારો ખોટો બરાબર મિત્રો એટલું યાદ રાખવાનું કે આખો દાખલો તમારો ખોટો પછી નહીં પેલું થાય બરાબર તો મિત્રો આટલો એકદમ ઈઝી છે દાખલો છે આખા ચેપ્ટરનો
ઈઝીમાંથી ઈઝી દાખલો હોય તો આ દાખલો છે, બરાબર મિત્રો. થોડો પ્રયાસ કરશો, થોડો ટ્રાય કરશો, થોડી લખવાની પ્રેક્ટિસ કરવી હોય, દાખલાની તૈયારી કરશો તો કમ્પ્લીટ 100% તમને આ દાખલો આવડી જશે. બાકી તો તમે એમનો દાખલો જોઈને ડાયરેક્ટ લખવા જતા રહેશો પરીક્ષામાં તો મેળ નહીં આવે મિત્રો, બરાબર. એના માટે આપણે પ્રયાસ કરવો પડશે, તૈયારી કરવી પડશે. તૈયારી વગર કશું જ મળ્યું નથી, બરાબર મિત્રો. ચલો હવે ગણીએ 5મા નંબરનો દાખલો, બરાબર. હવે આગળ તો ચલો હવે 5મા નંબરના દાખલાને ગણવાની શરૂઆત કરીએ મિત્રો. તો 5મા નંબરના દાખલાની રકમ શું કહે છે? સૌપ્રથમ આપણે વાંચીએ કે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. મિત્રો સૌથી પહેલા તો મેં અગાઉના દાખલા નંબર 4 માં વિકર્ણો એટલે શું તે સમજાવ્યું, બરાબર. કે માન લો કે આ ચતુષ્કોણ છે, બરાબર. આ ચતુષ્કોણ છે તો એમાં જ્યાં સામસામેના શિરોબિંદુઓ જે એકબીજાને જોડાય એ આપણા થશે વિકર્ણો, બરાબર. એક આ જે બાજુ જોડાય છે એ આપણી, બરાબર. અને એક આ A B C D, તો એમાં વિકર્ણો કયા કયા આપણા? AC એક વિકર્ણ છે અને BD વિકર્ણો, બરાબર આપણા. તો એક ચતુષ્કોણમાં બે વિકર્ણો હોય મિત્રો, તમારે યાદ રાખવાનું રહેશે. હવે આગળ આપણે શું કીધું છે? ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો મિત્રો એના માટે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા બંને વિકર્ણોનું ગુણાકાર, બરાબર. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર મિત્રો તમારે આ યાદ રાખવાનું રહેશે, બરાબર. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર, બરાબર. તો હવે 1/3 બંને વિકર્ણોનું માપ અનુક્રમે આપણને આપી દીધેલું છે કે એક વિકર્ણનું માપ 7.5 છે સેન્ટીમીટર ગુણ્યા બીજા વિકર્ણનું માપ આપણને આપી દીધું છે 12 સેન્ટીમીટર, બરાબર. હવે જે પણ ઉડતું હોય ઉડાડી દઈએ, બરાબર. તો 2 ના ગુણ્યા અહીંયા 12 છે તો 2 × 12, બરાબર. હવે 7.5 ગુણ્યા 6 કેટલા થશે મિત્રો? ગણી દઈએ તો 6 ની પડી 0 વધે 3 7 6 42 ને 3 45, બરાબર. તો 450 ભાગ્યા 10 છે. તો કેટલો જવાબ મળ્યો મિત્રો? 45 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર મિત્રો. બરાબર. સૌથી પહેલા 1/3 બંને વિકર્ણોનો ગુણાકાર. સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આ તમારે યાદ રાખવાનું રહેશે કે 1/3 બંને વિકર્ણોનો ગુણાકાર, જેમાં 1/3 બંને વિકર્ણોનું માપ આપણને અનુક્રમે આપી દીધું છે. એક વિકર્ણનું માપ 7.5 અને બીજા વિકર્ણનું માપ 12 સેન્ટીમીટર, બરાબર. તો 7.5 ગુણ્યા 6, બરાબર. કેમ કે અહીંયા 2 અને અહીંયા 12 છે તો 6 વડે ઉડાડે, બરાબર. 6 વડે ભાગ ચાલતો તો એટલે ઉડાડે, બરાબર. તો આટલો આપણને ગુણાકાર કરવાનો મળે છે 7.5 ગુણ્યા 6, તો જવાબ કેટલો મળશે મિત્રો? 45 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. હવે મિત્રો તમને એક વસ્તુ યાદ રાખવાની રહેશે, બરાબર. કે 7.5 ગુણ્યા 6 તમને કદાચ ના કરતા આવડે, બરાબર. આવડે તો ઠીક છે, વેલ એન્ડ ગુડ, વેરી ગુડ. પણ બાય ચાન્સ તમને ના આવડે 7.5 ગુણ્યા 6 કરતા, બરાબર. તો 7.5 ની જગ્યાએ શું લખી શકીએ મિત્રો? આપણે 75 ભાગ્યા 10 લખી શકીએ. પૂર્ણાંક ટક્કુ મતલબ પૂર્ણાંક પછી કેટલી કિંમત છે? એક જ મૂલ્ય છે આપણું, એક જ. તો અહીંયા ભાગ્યા 10 કરવાના, અપૂર્ણાંક રૂપમાં અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું. આ પૂર્ણાંક સ્વરૂપમાંથી અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાનું, બરાબર. 75 ભાગ્યા 10 ગુણ્યા 6. હવે જે 75 નો અને 6 નો ગુણાકાર કરવાનો, જે જવાબ મળે, બરાબર. માન લો કે આપણે 450
450 જવાબ મળ્યો છે બરાબર. તો 75 ગુણ્યા 6 તો આપણે 450 મળ્યો ભાગ્યા અહીંયા 10. તો અહીંયાથી હવે તમારે સીધું એકદમ સરળ થઈ જશે કે 0 ઉડી ગયો બરાબર. તો જવાબ ડાયરેક્ટ મળી ગયો 45 સેન્ટીમીટર સ્ક્વેર. એવી ને એવી રીતે બીજા કોઈ દાખલામાં તમારે આવી રીતે પોઈન્ટ વાળા ગુણાકાર આવે અને જો કદાચ તમને ના આવડે બરાબર તો આ રીતે તમે લખી શકો છો. સૌપ્રથમ શું કરવાનું, પોઈન્ટ પછી જેટલી પણ વેલ્યુ હોય એટલા શૂન્યવાળું નીચે ભાગાકારમાં લખી દો. માન લો કે 7.5 હતું બરાબર, 7.5 તો એને પૂર્ણાંકમાંથી અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવું હોય તો સૌથી પહેલા પોઈન્ટ કાઢી દેવાનો. પોઈન્ટ કાઢ્યા એટલે કેટલા થાય 75 અને પોઈન્ટ પછી કેટલી વેલ્યુ હતી 1 2 3 4 કેટલી સંખ્યા છે, એક સંખ્યા છે બરાબર. તો જેટલી સંખ્યા હોય એટલા અહીંયા શૂન્ય મૂકી દેવાના. તો આ આપણો અપૂર્ણાંક સ્વરૂપ આવી ગયું. માન લો કે 7.55 છે બરાબર. તો સૌથી પહેલા અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવા માટે શું કરીશું 755 બરાબર. આ જે પોઈન્ટ છે કાઢી દેવાનો ભાગ્યા પોઈન્ટ પછી કેટલી વેલ્યુ છે મિત્રો, કેટલા નંબર છે 1 છે 2 છે 3 છે કે 4 છે, તો કેટલા છે 2. તો અહીંયા શું કરીશું 2 શૂન્ય એડ કરીશું બરાબર. તો આ આપણું અપૂર્ણાંક સ્વરૂપ થઈ જશે બરાબર મિત્રો. તો આ રીતે તમારે જો કદાચ પોઈન્ટમાં તમને ગુણાકાર ના આવડતો હોય તો આ રીતે ગુણાકાર કરવાનો રહેશે. જો તમે એમને નહીં આવડતો હોય તો પણ ગણી જશે ને તમારે કદાચ તમારે ખોટો જવાબ આવશે તો તમારો દાખલો આખો ખોટો પડશે, તમારા માર્ક્સ જશે. એના કરતા તમને આ રીતે તમે કરશો તો સરળ રહેશે બરાબર. આવડતું હોય તો જેને વાંધો નહીં, જેને આવડતું ને એને બિલકુલ વાંધો નહીં, પણ આ તો જેને થોડું આવડે અથવા નથી આવડતું એના માટેની આ ટ્રીક છે બરાબર મિત્રો. હવે આગળનો દાખલો જોઈએ બરાબર આપણે. ચલો મિત્રો હવે છઠ્ઠા નંબરના દાખલાના ગણવાની શરૂઆત કરીએ બરાબર. તો જોઈએ છઠ્ઠા નંબરના દાખલાની રકમ શું કહે છે આપણને બરાબર. તો એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેન્ટીમીટર અને વેધ 4.8 સેન્ટીમીટર છે બરાબર મિત્રો. તો સૌથી પહેલા આપણે શું કરીએ, સૌથી પહેલા આપણે કાચી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો બરાબર. માની લો કે આ આપણો સમબાજુ ચતુષ્કોણ છે A B C અને D, જેમાં શું કીધું છે આપણને આગળ, તો તેનું ક્ષેત્રફળ શોધો જો વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. હવે મિત્રો તમને ખબર જ છે અગાઉના દાખલામાં મેં કીધું છે કે માન લો કે આ ચતુષ્કોણ હોય તો વિકર્ણો કેટલા હોય, આમાં 2 વિકર્ણો હોય, જેમાં આ જે એક વિકર્ણ છે આપણું, એક વિકર્ણ એનું માપ આપણને આપી દીધું છે કેટલું છે 8 સેન્ટીમીટર. પણ જે આ બીજા નંબરનું વિકર્ણ છે આપણું, આ બીજા નંબરનું છે એનું માપ શોધવાનું છે બરાબર. એનું માપ શોધેલું નથી અંદર, તો આપણે શોધવાનું છે બરાબર, એવું કહ્યું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ વિકર્ણ બરાબર. તો વિકર્ણનું માપ પહેલા લખી દઈએ આપણે. બરાબર, આ આપણો શું થયો વિકર્ણ, જેનું માપ 8 સેન્ટીમીટર છે બરાબર. હવે આગળ શું કીધું છે, તેનો વેધ આપ્યો છે. તો વેધ મિત્રો ખબર જ છે, વેધ અહીંયાથી 2 શિરોબિંદુ હોય તે પૈકી એક શિરોબિંદુમાંથી એટલી થાય. બરાબર મિત્રો, આ આપણો વેધ થશે જેનું માપ આપ્યું છે 4.8 સેન્ટીમીટર બરાબર. હવે મિત્રો શું કીધું છે, બાજુની માપ પણ આપી દીધું છે. તો અહીંયા બધું આપણે લખી જ દઈએ, જે અંદર વેલ્યુ આપ્યું હોય તે બધી આપણે લખી દઈએ. 5 સેન્ટીમીટર બધી બાજુને સમબાજુ છે એટલે બધી બાજુ સેમ જ માપ આવશે 5 સેન્ટીમીટર બરાબર. હવે શું કીધું છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો સૌથી પહેલા તમારે યાદ રાખવાનું કે સમબાજુ ચતુષ્કોણ છે તેને આપણે સમબાજુ ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ બરાબર. સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય
બરાબર. તો હવે આપણે ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ સમજીને દોરીશું. બરાબર. જો હવે આપણે ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ સમજીને લાવીશું. બરાબર. તો સૌથી પહેલા લખીશું સમબાજુ ચતુષ્કોણ. આપણે માનવાનું છે, ફક્ત માનવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું ધારીને આપણે ક્ષેત્રફળ લાવવાનું છે, પણ અહીંયા લખવાનું તો છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર. ક્ષેત્રફળ. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે મિત્રો? પાયો ગુણ્યા વેધ. બરાબર. જેમાં પાયો કેટલો છે મિત્રો? પાયો આપણો છે 5 સેન્ટીમીટર. બરાબર. 5 સેન્ટીમીટર. અને વેધ આપણો કેટલો છે? વેધ 4.8. હવે મિત્રો મેં અગાઉના દાખલામાં કહ્યું હતું કે પોઈન્ટમાં ના ખબર પડે તો પોઈન્ટ દૂર કરીને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાનું. તો 48 ગુણ્યા 5. 48 ગુણ્યા 5 એટલે કેટલા થાય મિત્રો? 5 ચોક 20 ને 4 24. 240 નીચે 10 હતા. બરાબર. કેટલો જવાબ મળ્યો મિત્રો? 24 સેન્ટીમીટર સ્ક્વેર. આટલું આપણને ક્ષેત્રફળ મળ્યું મિત્રો. બરાબર. હવે શું કરવાનું છે મિત્રો? કે આગળ રકમમાં શું કીધું કે બીજા વિકર્ણની લંબાઈ શોધો. હવે મિત્રો તમને યાદ હોય તો આગળ એક આપણે દાખલો ચલાવ્યો, એમાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એવું થતું હતું કે 1/3 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. આના આગળના દાખલામાં જ કદાચ આપણે જોયું. બરાબર. કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. બરાબર. તો આપણી પાસે બધી વેલ્યુ છે મિત્રો. જોઈએ આપણે તમને લખીને બતાવો. બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. બરાબર. હવે મિત્રો તમને ખબર જ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે લખ્યું છે કે સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. બરાબર. તો સમબાજુને સમાંતર કહેવાય. તો આ સમબાજુ ચતુષ્કોણનું આપણને ક્ષેત્રફળ મળ્યું. કેટલું મળ્યું? 24 સેન્ટીમીટર સ્ક્વેર. તો શું લખ્યું કે સમબાજુને આપણે સમાંતર કહી શકીએ. તો સમબાજુનું 24 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું પણ 24 સેન્ટીમીટર સ્ક્વેર થાય કે ના થાય મિત્રો? ક્ષેત્રફળ. બરાબર. હવે 1/3 ગુણ્યા વિકર્ણ 1. આપણા વિકર્ણ 1 નું માપ તો આપણને આપી દીધું છે. કેટલું છે મિત્રો? 8 સેન્ટીમીટર. બરાબર. અને વિકર્ણ 2 નું મૂલ્ય આપણે શોધવાનું છે. બરાબર. વિકર્ણ 2 નું માપ આપણે શોધવાનું છે. બરાબર. તો આ સાઈડ 24 છે બરાબર મિત્રો. આ 2 અહીંયા 8. બરાબર. તો ચારે ભાગ ચાલશે કે 2 ચોક કેટલા થાય? 2 ચોક 8. બરાબર. તો અહીંયા 24. બરાબર. પેલી સાઈડ કેટલા છે? 4 ગુણ્યા વિકર્ણ 2. 4 ગુણ્યા વિકર્ણ 2. બરાબર મિત્રો. હવે અહીંયા ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ લાવીશું. બરાબરની આ સાઈડ તો ભાગાકારમાં આવશે. તો 24 ભાગ્યા 4 બરાબર વિકર્ણ 2. વિકર્ણ 2. તો વિકર્ણ બરાબર 24 ભાગ્યા 4 કેટલા થાય મિત્રો? 4 છંગ 24. તો વિકર્ણ 2 નું મૂલ્ય કેટલું મળ્યું મિત્રો? 6 સેન્ટીમીટર મળ્યું. બરાબર મિત્રો. એકદમ ઈઝી દાખલો છે મિત્રો. એકદમ થોડું સમજણ શક્તિની જરૂર છે, બાકી સમજવાની જરૂર છે. તો સરળ રીતે આ દાખલો આવડી જાય કે વિકર્ણ આપ્યું છે, તેનો વિકર્ણ ક્યાં? ચતુષ્કોણ આપ્યું છે, ચતુષ્કોણનો વેધ આપેલો છે, વિકર્ણ આવેલું છે, સમબાજુ ચતુષ્કોણ છે માટે ચારે ચાર બાજુ સરખી થશે. એક બાજુનું માપ 5 સેન્ટીમીટર છે, પણ સમબાજુ કીધું છે એટલે ચારે ચાર બાજુઓનું માપ સરખું થશે. બરાબર.
વિકર્ણનું માપ આપી દીધું છે કેટલું છે 8 સેન્ટીમીટર બરાબર. એક વેધનું માપ આપી દીધું છે કેટલું છે 4 સેન્ટીમીટર બરાબર. હવે આગળ શું કીધું છે કે આપણને ખબર જ છે કે સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણ છે તો એ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ બરાબર. એને આપણે તો હવે આપણે ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ સમજીને લાવીશું બરાબર. તો હવે આપણે શું કરવાનું છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૌથી પહેલા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લાવવાનું. શું સૂત્ર આવે પાયો ગુણ્યા વેધ બરાબર. જેનો પાયો કેટલો છે મિત્રો 5 સેન્ટીમીટર અને એનો વેધ કેટલો છે 4.8 સેન્ટીમીટર બરાબર. તો જવાબ આવ્યા 24 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. હવે આગળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેમ કે આપણી જોડે બધી વેલ્યુ આવી ગઈ. હવે કે ક્ષેત્રફળ પણ આવી ગયું, વિકર્ણ 1 ની લંબાઈ પણ આવી ગઈ બરાબર. વિકર્ણ 2 નું માપ આપણે શોધવાનું છે અને એ આગળના દાખલા ઉપર જે સૂત્ર લખ્યું હતું આપણે એના ઉપરથી આપણને આ ખ્યાલ આવે કે ભાઈ એવું સૂત્ર તો હતું એક આગળના દાખલામાં કે 1/3 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર, જેમાં બંને વિકર્ણો પૈકી એક વિકર્ણનું માપ આપણને આપી દીધું છે, ક્ષેત્રફળ આપી દીધું છે. તો આપણે એટલું તો મગજમાં હોય કે વિકર્ણ 2 નું માપ બાકી રહ્યું તો એ શોધવાનું રહેશે બરાબર. તો એ ઉપરથી આપણે આ સૂત્ર મૂક્યું બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું બરાબર. વેલ્યુ મૂકી વિકર્ણ 2 એમના એમ રાખ્યો આપણે બરાબર. હવે વિકર્ણ 2 ને સૂત્રનું કરતા કરીને 4 ને આ સાઈડ લઈ ગયા બરાબર. 24/4 બરાબર. તો 24/4 બરાબર કેટલા થાય મિત્રો 6 સેન્ટીમીટર બરાબર જવાબ આવ્યો બરાબર મિત્રો. તો વિકર્ણનું માપ કેટલું મળ્યું મિત્રો 6 સેન્ટીમીટર મળ્યું બરાબર. એવું છેલ્લા આપણે લખવાનું રહેશે બરાબર. અંડરલાઈન કરો અથવા તો બ્રેકેટ કરો બરાબર મિત્રો. તો મિત્રો તમને આ દાખલામાં ખબર પડી કે ના પડી, તમારી કોઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, એમાં તમે ક્વેરી તમારી લખી શકો છો. એમાં 100% હું તમને સોલ્વ કરીને આપી તમારા ડાઉટ ક્લિયર કરાવીશ બરાબર. તમારી કોઈ પણ ભૂલ હોય બરાબર, કોઈ પણ તમારે ડાઉટ હોય મનમાં કે મગજમાં બરાબર કે મને ભાઈ સાહેબ આ નહીં આવડતું કે આ નથી આવડતું, તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. હું તમને 100% એનો આન્સર આપીશ, 100% તમને શીખવાડીશ બરાબર, તમારા ડાઉટ ક્લિયર કરાવીશ બરાબર મિત્રો. ચલિए હવે મળીએ આગલા વિડીયોમાં, નવા વિડીયોમાં. આપણો સમય હવે સમાપ્ત થાય છે બરાબર. તો જતા પહેલા મિત્રો તમને મારા દાખલાઓમાં ખબર પડી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારી કોઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટમાં લખી શકો છો બરાબર મિત્રો. બાકી જય હિન્દ. ચલો મળીએ.